આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર SN2 પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ વિશે વાત કરી હતી. તદુપરાંત SN2 પ્રક્રિયાની જે લાક્ષણિકતા હતી એના વિશે વાત કરી. આજે આપણે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ટૂંકમાં SN1 ના નામથી ઓળખવામાં આવે છે. SN1 અને SN2 આ જે બંને પ્રક્રિયા છે, ઘણીવાર એનો તફાવત પણ પૂછવામાં આવે છે. તદુપરાંત કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ પણ અહીંયાથી SN1 અને SN2 પ્રક્રિયાને લગતા ઘણા બધા MCQ પૂછી શકાય છે. તો પ્રથમ આપણે SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 એની માહિતી મેળવીએ. અહીંયા આપણે જોઈશું કે SN1 જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મોટે ભાગે અહીંયા SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જે સોલ્વેન્ટનો આપણે યુઝ કરીએ છીએ એ પોલર પ્રોટીક સોલ્વેન્ટ હોવા જોઈએ. જેના ઉદાહરણ સામાન્ય રીતે તમે જુઓ તો સામાન્ય રીતે પાણી, આલ્કોહોલ, એસિડિક એસિડ એવા જે ઉદાહરણો છે કે જે પ્રોટોન દાતા છે, મોટે ભાગે એવા દ્રાવકોની અંદર પોલર પ્રોટીક સોલ્વેન્ટમાં આ પ્રક્રિયા થાય છે. ઉદાહરણ જોઈએ કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ અથવા તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. દાખલા તરીકે આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે OH- જેને આપણે હાઇડ્રોક્સાઇડ આયન કહીશું. આ હાઇડ્રોક્સાઇડ આયન આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અહીંયા જોઈ શકાય કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચે પ્રક્રિયા થઈ, એમાંથી આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નીપજ મળે છે. તો આમ આ પ્રક્રિયામાં બ્રોમિનનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ વડે થાય છે. આ પ્રક્રિયા તમે જોશો તો આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા, મિત્રો ખાસ ધ્યાન રાખો, SN1 પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, SN2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે આ જે પ્રક્રિયા છે એની વાત કરીએ તો આ SN1 પ્રક્રિયાનો વેગ માત્ર આ જે હેલો આલ્કેન આપણે લઈએ છીએ એની સાંદ્રતા પર જ આધાર રાખે છે. હવે પ્રશ્ન એવું થાય કે આ કેમ માત્ર ને માત્ર પ્રક્રિયાથી કહીએ અથવા તો લીધેલા હેલો આલ્કેનની સાંદ્રતા પર આધાર રાખે છે? કારણ શું? આપણે જો કે SN2 પ્રક્રિયા જે હતી એ એક તબક્કામાં થતી, જ્યારે SN1 પ્રક્રિયા મિત્રો બે તબક્કામાં થાય છે. ખાસ ધ્યાન જોતા જઈએ કે SN1 દરમિયાન કઈ કઈ ઘટનાઓ બને છે અને SN2 માં કઈ ઘટના બનતી હતી એ આપણે જોઈ છે. તો SN1 માટેની પ્રક્રિયા, આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. હવે માનો કે પ્રથમ તબક્કો ને બીજો તબક્કો, આ બે તબક્કામાં જે તબક્કો ધીમો હશે એ ધીમા તબક્કાને પ્રક્રિયા વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. અને એ ધીમા તબક્કામાં જે પ્રક્રિયાઓ હશે એની સાંદ્રતા પ્રક્રિયા વેગને અસર કરશે. અહીંયા કહે છે કે પ્રથમ તબક્કામાં ધ્રુવીય, આપણે જાણીએ છીએ કે અહીંયા કાર્બન અને હેલોજન જેમ કે બ્રોમિન છે તે તેની વચ્ચેનો બંધ આંશિક ધ્રુવીય છે. એટલે આ બંધ
સૌથી પહેલા આ બંધનું ખંડન થાય છે. હવે બંધ તૂટવા માટેની જે પ્રક્રિયા છે, બંધનું ખંડન, આ પ્રક્રિયા ધીમી છે. એટલે કે છે કે CDR બંધનું ધીમેથી ખંડન થઈ અને તેમાંથી કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન બને છે. જોઈએ આપણે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આપણી પાસે તબક્કો 1 તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ, એનો પહેલો તબક્કો લઈએ તો પહેલો તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કો છે. આ તબક્કાની અંદર આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે અને બંધ તૂટીને તેમાંથી કાર્બોકેટાયન બને છે. આ તૃતીય બ્યુટાઇલ કાર્બોકેટાયન બને છે, જે સમતલીય છે. અહીંયાના 3 સમૂહ પ્લેનર છે. કાર્બોકેટાયનનું સંકરણ sp2 છે અને બ્રોમાઇડ જે છે એ છૂટો થાય છે. હવે અહીંયા ગાડી જે બીજો તબક્કો છે, આ બીજા તબક્કાની અંદર જે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, જેને આપણે હાઇડ્રોક્સાઇડ આયન કહીએ છીએ, આ હાઇડ્રોક્સાઇડ આયન આ કાર્બોકેટાયન પર બંને દિશામાંથી હુમલો કરી શકે છે. કારણ કે આ 3 સમૂહ પ્લેનર છે અને આ જે કાર્બોકેટાયન છે એની બંને તરફથી હાઇડ્રોક્સાઇડ આયન હુમલો કરી શકે છે. મિત્રો, અહીંયા ગાડી આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો હુમલો થવાની જે ઘટના છે એ ઝડપી પ્રક્રિયા છે, ઝડપી તબક્કો છે અને એમાંથી આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજની પ્રાપ્તિ થાય છે. અહીંયા જો કે તબક્કો 1 જે છે, ખાસ ધ્યાન રાખજો, એ પ્રતિવર્તી તબક્કો છે. કદાચ એવું બને કે આ જ બ્રોમાઇડ આયન ફરી પાછો આ કાર્બોકેટાયન પર હુમલો કરે તો ફરી પાછો જે પ્રક્રિયક હતો એ બની શકે છે. એટલા માટે પ્રથમ તબક્કો રિવર્સિબલ છે, જ્યારે બીજા તબક્કામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો આ કાર્બોકેટાયનની બંને તરફથી થાય છે અને એમાંથી આપણને નિપજની પ્રાપ્તિ થાય છે. અહીંયા તબક્કો 1 સૌથી ધીમો અને પ્રતિવર્તી છે, જેમાં કાર્બન અને બ્રોમિન બંધ તૂટે છે. હવે પ્રશ્ન એ થાય કે સર, બંધ તોડવા માટે ઊર્જાની જરૂર પડે, તે ઊર્જા આવી ક્યાંથી? આ બંધ તૂટવા માટે ઊર્જા જરૂરી મળી ક્યાંથી? તો મિત્રો, આપણે દ્રાવક તરીકે પોલર પ્રોટિક સોલ્વેન્ટ, ધ્રુવીય દ્રાવકનો ઉપયોગ કર્યો. હવે એની સાથે જો તો જેમાં CDR બંધ તોડવા માટે જરૂરી ઊર્જા પ્રોટિક દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ગાડીથી જે પ્રોટિક દ્રાવકો છે એ પ્રોટોનનું દાન કરશે, જે આ હેલાઇડ આયન, જે બ્રોમાઇડ આયન છે એની સાથે બંધનું નિર્માણ કરશે અને એ સમય દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા, જે જરૂરી ઊર્જા છે, એ ઊર્જા પ્રોટિક દ્રાવકો, આપણે જે પ્રોટિક દ્રાવકો લીધા એના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા, જે હેલાઇડ આયન છે એના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે એ જે ઉત્પન્ન થતી ઊર્જા છે એ ત્યાં બંધ તોડવા માટે મદદરૂપ થાય છે. આ પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે. આપણે પહેલા કીધું એ પ્રમાણે કે પ્રક્રિયા વેગ શેના પર આધાર રાખે છે? તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ
જ્યારે તબક્કામાં થાય તો એમાં સૌથી ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. અહીંયા આપેલી પ્રક્રિયામાં તબક્કો 1 સૌથી ધીમો છે, જે વેગ નિર્ણાયક છે, અને એ તબક્કામાં આપણી પાસે માત્ર ને માત્ર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે માત્ર ને માત્ર આપણો પ્રક્રિયાથી જ છે. એ સમય દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હાજર નથી, એ બીજા તબક્કામાં છે. એટલે અહીંયા ગાડી આ પ્રક્રિયાને અસર કરતું પરિબળ તમારે જોવું હોય તો માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે. તે હાઇડ્રોક્સાઇડ આયન, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીએ, એની સાંદ્રતા પર આધાર રાખતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કા દરમિયાન આપણને સમતલીય કાર્બોકેટાઇનની પ્રાપ્તિ થઈ. ધોરણ 11 ની અંદર આપણે જોયું કે ભાઈ કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ એ બધી વાત કરી. આગળ પણ કીધું હતું એ પ્રમાણે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કાં તો સંક્રાંતિ અવસ્થા આવતી હોય, જે આપણે જોયું કે SN2 ની અંદર સંક્રાંતિ અવસ્થામાંથી પ્રક્રિયા પસાર થાય છે, જ્યારે કેટલીક પ્રક્રિયાઓની અંદર મધ્યવર્તીય નિપજની પ્રાપ્તિ થતી હોય, જેને આપણે ઇન્ટરમીડિયેટ કહીએ છીએ. તો અહીંયા જે કાર્બોકેટાઇન બને એ ઇન્ટરમીડિયેટ છે. કાર્બોકેટાઇનની લાક્ષણિકતા એની પાસે 3 બંધ એટલે 1 2 3 બંધ હોય એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન, અને એની એક p કક્ષક ખાલી હોય, વેકેન્ટ p ઓર્બિટલ હોય, એને આપણે કાર્બોકેટાઇન કહીએ છીએ. તો આ જ કાર્બોકેટાઇનની સ્થાયીતામાં પણ આપણે જોયું કે અહીંયા જે કાર્બન છે, આ કાર્બન સાથે 1 2 ને 3 કાર્બન જોડાયા છે. આ જોડાયેલા 3 કાર્બન આલ્ફા કાર્બન કહેવાય. 3 આલ્ફા કાર્બન સાથે 3 ને 6 ને 3 9 આલ્ફા હાઇડ્રોજન છે. એટલે 9 આલ્ફા હાઇડ્રોજનને લીધે અહીંયા ગાડી 9 વખત હાઇપર કન્જુગેશન થઈ શકે. એટલે આગળ આપણે વાત કરી હતી 11મા ધોરણમાં કે કાર્બોકેટાઇનની સ્થાયીતા સંસ્પંદન અને હાઇપર કોન્જુગેશનની મદદથી સમજાવી શકાય છે. તો જેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધુ તેમ SN1 પ્રક્રિયાનો વેગ વધુ હોય છે. તો અહીંયા મિત્રો આપણી પાસે જે કાર્બોકેટાઇન છે એ તૃતીય કાર્બોકેટાઇન છે. એટલે અહીંયા SN1 પ્રક્રિયામાં તમે જોશો તો તૃતીય આલ્કાઇલ હેલાઇડ સૌથી ઝડપથી SN1 આપે, જ્યારે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડનો વેગ એના કરતા ઓછો. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને મિથાઇલ આલ્કાઇલ હેલાઇડનો વેગ એનાથી પણ ઓછો હોય છે. એટલે ક્રમશઃ ટર્સરીથી સેકન્ડરી, સેકન્ડરીથી પ્રાઇમરી અને પ્રાઇમરીથી મિથાઇલ હેલાઇડ તરફ જઈએ તેમ SN1 પ્રક્રિયાનો વેગ ઘટે છે અને SN2 પ્રક્રિયાનો વેગ વધે છે. ખાસ ધ્યાન રાખજો, તબક્કાની વાત કરી, SN1 SN2 આ બંને પ્રક્રિયામાં શું તફાવત છે એની વાત કરી, એ બંનેની અગત્યતાની વાત કરી. અહીંયા કરી કાર્બોકેટાઇન જે બને છે એ આપણો મધ્યવર્તીય સંયોજન, જેને આપણે ઇન્ટરમીડિયેટ કહીએ છીએ. અહીંયા ગાડી ખૂબ અગત્યનો મુદ્દો ખાસ જોવો હોય તો આ કાર્બોકેટાઇનની સ્થાયીતા ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઘણી વખતે કાર્બોકેટાઇનની અંદર આપણે જોઈ શકીએ કે ટર્સરી, સેકન્ડરી કે પ્રાઇમરીમાંથી ઘણી વખતે કાર્બોકેટાઇન સેકન્ડરીમાં અથવા તો સેકન્ડરીમાંથી ટર્સરીમાં
હાઇડ્રાઇલ શિફ્ટ કરે, મિથાઇલ શિફ્ટ કરે અથવા તો ફિનાઇલ સમૂહ શિફ્ટ કરીને પ્રાઇમરીમાંથી સેકન્ડરી કે સેકન્ડરીમાંથી ટર્શરીમાં પણ રૂપાંતરણ પામી શકે છે. તો એની સ્થાયીતામાં વધારો થઈ શકે અને SN1 પ્રક્રિયાનો વેગ વધી શકતો હોય છે. તો જ્યારે પણ આપણે એના MCQ કે સોલ્વ કરીએ ત્યારે આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખો કે આપણને મળતો કાર્બોકેટાયન જે છે એ કાર્બોકેટાયનમાં જો રીએરેન્જમેન્ટ પુનઃ ગોઠવણી શક્ય હોય તો એ કરવાનું અને ત્યારબાદ આપણે નિપજ તરફ જવાનું. SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ એના વિશે વાત કરીએ. હવે આપણે SN1 પ્રક્રિયાની જે લાક્ષણિકતાઓ છે એના વિશે વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન ક્રિયાવિધિ દર્શાવે છે. આ પ્રક્રિયાની આગળ વાત કરી એ મુજબ કે SN1 પ્રક્રિયાનો વેગ ફક્ત પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે, જેને સંકેતમાં પ્રક્રિયા વેગ ઇક્વલ ટુ કે એ અચળાંક છે અને આગળ કીધું એ પ્રમાણે આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે. મિત્રો અહીંયા આગળ આ કૌંસની ઘાત 1 છે, માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. ધીમા તબક્કાની અંદર ફક્ત એક જ અણુ પ્રક્રિયાનો છે, તેથી આને એક આણ્વીય પ્રક્રિયા પણ કહેવાય છે. SN1 પ્રક્રિયામાં 2 તબક્કા છે. હવે SN1 આપણે જાણીએ કે 2 તબક્કામાં થાય. હવે આ જે 2 તબક્કામાં પૂરી થાય એમાં પહેલો તબક્કો ધીમો હતો અને બીજો તબક્કો ઝડપી હતો. પહેલો તબક્કો પ્રતિવર્તી હતો. એ બધી વાત આપણે આગળ કરી, પણ ખાસ ધ્યાન રાખો કે પ્રથમ તબક્કાની અંદર અહીંયા આપણે જોઈએ કે પ્રથમ તબક્કાની અંદર આપણે જોયું કે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટે છે. તો બંધ તૂટવાની જે ક્રિયા છે એ ધીમી છે. એટલે અહીંયાથી ધીરે ધીરે ડોટેડ લાઈનથી મેં તમને બતાવ્યું છે કે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ ધીરે ધીરે તૂટે છે. હવે એ ધીરે ધીરે તૂટે છે તો એને એની સંક્રાંતિ અવસ્થા, જેને ટ્રાન્ઝિશનલ સ્ટેટ એક કહેવામાં આવે, અને એ સંક્રાંતિ અવસ્થા પૂર્ણ થયા બાદ આમાંથી બ્રોમાઇડ જે છે એ આયન સ્વરૂપે દૂર થાય છે અને એમાંથી આપણને સમતલીય કાર્બોકેટાયનની પ્રાપ્તિ થાય છે. હવે જે આ કાર્બોકેટાયન બન્યું એને આપણે મધ્યવર્તીય સંયોજન કહીએ છીએ. એટલે પહેલા સંક્રાંતિ અવસ્થા 1 આવે, ત્યાર પછી મધ્યવર્તીય કાર્બોકેટાયનની પ્રાપ્તિ થાય. બીજા તબક્કાની અંદર આ જે મધ્યવર્તીય કાર્બોકેટાયન બન્યું એના પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો થાય. એટલે મિત્રો અહીંયા ગાડી ધીરે ધીરે બંધ બનવાની શરૂઆત થાય, જેને દ્વિતીય સંક્રાંતિ અવસ્થા કહેવાય. એટલે અહીંયા ગાડી આપણે કીધું કે એમાં 2 સંક્રાંતિ અવસ્થા રચાઈને પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો સંક્રાંતિ 1 અવસ્થા કોણે કીધી કે જ્યારે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ ધીમે ધીમે તૂટે છે, અને સંક્રાંતિ અવસ્થા 2 કોણે કહીશું કે જ્યાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને કાર્બોકેટાયન વચ્ચે ધીમે ધીમે નવા બંધનું નિર્માણ થાય છે. આ સંક્રાંતિ અવસ્થા 1 અને સંક્રાંતિ અવસ્થા 2 વચ્ચે જે મળે છે એને આપણે મધ્યવર્તીય સંયોજન, તેમાં મધ્યવર્તીય સંયોજન તરીકે કાર્બોકેટાયનની
થાય છે. SN1 પ્રક્રિયાનો વેગ હેલાઇડમાં તમે જોશો તો તૃતીય હેલાઇડ, સેકન્ડરી હેલાઇડ, પ્રાઇમરી હેલાઇડ અને મિથાઇલ હેલાઇડ તેમ તેમ વેગમાં ઘટાડો થતો જાય છે. હવે ખૂબ અગત્યની વાત કે SN1 પ્રક્રિયાની નિપજમાં 50-50 તો વ્યુત્ક્રમણ જોવા મળે અને વિન્યાસનું ધારણ થાય છે. જોઈએ, ખાસ જોઈએ અહીંયાની તબક્કા 2 ની અંદર જે ઘટના થાય એના પર ફોકસ કરીએ. આ હાઇડ્રોક્સાઇડ આયન આ કાર્બોકેટાયનની બંને તરફથી હુમલો કરી અને જોડાણ કરી શકે છે. માનો કે આપણો જે પ્રક્રિયકનો અણુ છે એમાં કાર્બનની જે તરફ હેલોજન એટલે કે બ્રોમિન આવેલો છે, જો એ તરફથી હુમલો થાય અને એની સાથે બંધ બને તો તેને વિન્યાસનું ધારણ કહેવામાં આવે. એટલે આપણી જે નિપજ મળી છે, આજે તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મળી છે, એ તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ માં વિન્યાસનું ધારણ જોવા મળ્યું. એનો વિન્યાસ જે દિશામાં કાર્બન સાથે બ્રોમિન જોડાયો છે એ જ દિશા તરફથી કાર્બન અને હાઇડ્રોક્સાઇડ સમૂહ વચ્ચે બંધ બન્યો છે. એટલે બંનેની અંદર વિન્યાસ સમાન છે, માટે એને વિન્યાસનું ધારણ કહે છે. પણ માનો કે જો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિરુદ્ધ દિશા તરફથી જોડાય એટલે કે આપેલા પ્રક્રિયાર્થીમાં કાર્બન સાથે જે દિશામાં બ્રોમિન જોડાયો છે એની વિરુદ્ધ દિશામાં જોઈ શકાય છે. જો હાઇડ્રોક્સાઇડ આયન જોડાય અને કાર્બન સાથે જોડાઈને બંધનું નિર્માણ કરે તો તેને આપણે વ્યુત્ક્રમણ વિન્યાસ, ઇન્વર્ઝન જે આપણે SN2 ની ઘટના જોઈ. એટલે અહીંયા ગાડી આપણને 50% બળો એવી મળશે કે જેમાં વિન્યાસનું ધારણ જોવા મળશે, જ્યારે 50% બળ આપણને એવી મળશે કે જેમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થયેલું જોવા મળે છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અસમમિત હેલાઇડ, જો આપણી પાસે જે હેલાઇડ છે એ અસમમિત હોય તો તેની નિપજ પ્રકાશ ક્રિયાશીલ હોતી નથી. SN2 ની અંદર આપણે જોઈ કે જો SN2 ની અંદર અસમમિત હેલાઇડ હોય તો મળતી નિપજ પ્રકાશ ક્રિયાશીલ હતી, જ્યારે અન્ય ગાડી મળતી નિપજ પ્રકાશ અક્રિયાશીલ છે. નિપજ પ્લસ અને માઇનસ નું એક મિશ્રણ હોવાથી શૂન્ય ભ્રમણ દર્શાવે છે. આ પ્રશ્ન એ થાય કે મિત્રો પ્લસ અને માઇનસ શું છે? 11મા ધોરણની અંદર મેં તમને જે નીટના મુદ્દા, નીટ ગુજકેટના મુદ્દાની અંદર પ્રકાશ ક્રિયાશીલતા ભણાયેલી છે, પ્રકાશીય સમઘટકતા વિશે વાતો કરેલી છે કે ભાઈ લિયો રોટેટરી ને ડેક્સ્ટ્રો રોટેટરી પદાર્થ જે સમતલીય ધ્રુવીકૃત પ્રકાશનું પુનરાવર્તન કાં તો ડાબી તરફ કાં તો જમણી તરફ કરે એની ચર્ચા કરી છે. આ ચેપ્ટરની અંદર આગળ મુદ્દો આવશે. મેં SN2 ફેરી પણ કીધું કે જ્યારે મુદ્દો આવશે ત્યારે આપણે ફરીથી આ મુદ્દાને ત્યાં ઘડી વિસ્તૃત સમજીશું. એટલે અન્ય ગાડી આપણે જોઈશું તો પ્લસ અને માઇનસ, જેને કોમન નામ અપાય રેસિમિક મિશ્રણ પણ કહેવાય. એટલે અન્ય ગાડી 1:1 નું મિશ્રણ હોવાથી શૂન્ય ભ્રમણ ધરાવે છે, જેને રેસિમિક મિશ્રણ કહેવામાં આવે છે. હવે આ રેસિમિક મિશ્રણ શું છે કે જે આપણે આગળનું વિડિયો લેક્ચર જોઈશું. વિન્યાસનું ધારણ શું છે, વ્યુત્ક્રમણ શું છે, અને આખી જે સ્ટીરિયોકેમિસ્ટ્રી જે કે છે અવકાશ રસાયણ વિજ્ઞાન અને એની આખી ચર્ચા જ્યારે આપણે કરીશું ત્યારે આ મુદ્દાઓ ત્યાં આગળ ફરી પાછી
ચર્ચા કરીશું અને ત્યાં આપણે વિન્યાસનું ધારણ, વિન્યાસમાં વ્યુત્ક્રમણ કઈ રીતે જોવા મળે, એકબીજાના પ્રતિબિંબિત સંઘટકો કોને કહેવાય, એ બધી ચર્ચા ઇનાયસોન ને એ બધાની વાત કરીશું ત્યારે આપણે એ મુદ્દાને જોઈશું. બાય.